ગાંધીનગર બાર એસોસિએશનની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ રાજનાથસિંહ રાવલની આગેવાનીમાં વિકાસ પેનલનો આત્મવિશ્વાસ સાથે ધુઆંધાર પ્રચાર। ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આગામી 22મી ડિસેમ્બરે યોજાનારા બાર એસોસિએશનની ચૂંટણી હવે પ્રતિષ્ઠાભર્યા જંગમાં ફેરવાયેલી જોવા મળી રહી છે, જેમાં વિકાસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાવલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા ચૂંટણી પ્રચાર વેગવંતો કરી દેવામાં આવ્યો છે અને ગાંધીનગર બાર કાઉન્સિલના વકીલોને રૂબરૂ મળીને પોતાની તરફેણમાં મતદાન કરવા માટેનું એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે। વર્ષ 2024-25 માટે યોજાનાર આ ચૂંટણીમાં વિકાસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર તરીકે રાજભા નામે જાણીતા અને પાછલી ટર્મના બાર કાઉન્સિલરના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાવલ, રાજભા સેક્રેટરી પદે યુવા અને ઉત્સાહી પીટી અમીન, ઉપપ્રમુખ પદે ગોપી ઉર્ફે જયેશકુમાર વાડીલાલ પટેલ, સહમંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા તેમજ LR પદના મહિલા ઉમેદવાર શ્રીમતી અલ્પાબેન અલ્પિતકુમાર પ્રજાપતિ સહિતના હોદ્દેદારો અને તેમના ટેકેદારો દ્વારા જુસ્સાભેર પ્રચાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતે આગામી 22મી ડિસેમ્બરે સવારે 10 થી લઈને સાંજે 5 વાગ્યા સુધી યોજાનાર બાર કાઉન્સિલરની ચૂંટણીમાં કુલ 761 મતદારો દ્વારા મતદાન કરવામાં આવશે। આ તબક્કે ચૂંટણી પ્રચાર કરતા વિકાસ પેનલના પ્રમુખ પદના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રાવલે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું હતું કે પાછલી ટર્મમાં પોતાના પ્રમુખકાળ દરમિયાન કરેલા બાર એસોસિએશનના કાર્યો અને તરવરાટથી ભરપૂર અમારી પેનલના યુવા ઉમેદવારો તરફી બાર કાઉન્સિલરના સભ્યો દ્વારા ચોક્કસ મતદાન કરવામાં આવશે। અમારા પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન બાર કાઉન્સિલના વિકાસ માટે રૂપિયા 2 લાખનું ભંડોળ એકત્ર કર્યું હોવાનું જણાવતા રાજેન્દ્રસિંહ રાવલે સૌ વકીલશ્રીઓને વિકાસ પેનલને જંગી બહુમતીથી વિજય બનાવવા આહ્વાન કર્યું હતું। ત્યારે હાલનો માહોલ જોતા ગાંધીનગર ન્યાય મંદિર ખાતે આવનારી 22મી ડિસેમ્બરે ખરાખરીનો જંગ ખેલાશે। ત્યારે આખરી બાજી કોણ જીતશે એ તો 22મી ડિસેમ્બરે સાંજે 6 વાગ્યા પછી જ જાહેર થનાર પરિણામો જ કહેશે। મારું નામ પીટી અમીન છે, મૂળ વતન સરગાસણ છે। હાલ હું ગાંધીનગરમાં રહું છું અને ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં વકીલાત કરું છું। ચાલુ વર્ષે મેં મંત્રી તરીકે ઉમેદવારી નોંધાવેલી છે। અમારી વિકાસ પેનલના પ્રમુખના ઉમેદવાર રાજેન્દ્રસિંહ રામસિંહ રાવલ, જેઓને રાજભા હુલામણા નામથી ઓળખાય છે, એમનો ઉમેદવાર ક્રમાંક નંબર 4 છે। મારો પીટી અમીનનો મંત્રી તરીકે 1 છે। બાકી ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ વાડીભાઈ પટેલ, જેઓને ગોપીના હુલામણા નામથી ઓળખાય છે, તેમનો ક્રમાંક નંબર 1 છે। બીજા જોઈન્ટ સેક્રેટરી પદના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા, જેઓને પણ ધંભા તરીકે હુલામણા નામથી ઓળખાય છે, તેઓને ઉમેદવાર ક્રમાંક નંબર 2 છે। અને LR સૌથી સ્ત્રીમાં જાણીતા અને લોક પ્રચલિત એવા અલ્પાબેન અલ્પિતભાઈ પ્રજાપતિ, જેઓનો ક્રમાંક નંબર 1 છે। જેથી હું દરેક વકીલ મિત્રોને આહ્વાન કરું છું અને વિનંતી કરી અમારી વિકાસ પેનલના તમામે તમામ ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવી એવી અભ્યર્થના। જય હિન્દ, જય ભારત। રાજેન્દ્રસિંહ રાવલ છે। વિકાસ પેનલમાં મેં પ્રમુખના ઉમેદવાર તરીકે ફોર્મ ભરેલું છે। મારી વિકાસ પેનલમાં ઉપપ્રમુખમાં ગોપી પટેલ, સેક્રેટરી પદમાં પીટી અમીન સાહેબ, LR પ્રતિનિધિમાં અલ્પાબેન પ્રજાપતિએ તમામ મારી પેનલમાં વિકાસ પેનલમાં ફોર્મ ભરેલ છે। અને અગાઉ પણ હું પ્રમુખ રહેલો છું, હાલમાં પ્રમુખ ચાલુ છું અને વિકાસના કાર્યો 12 રૂમમાં, મંદિરના રૂમમાં, લાઇબ્રેરી રૂમમાં, LR રૂમમાં દરેક વિકાસના કાર્યો કરેલા છે। એ વિકાસના કાર્યો લગતી આ જુનિયર વકીલ મિત્રોએ મને ફરીથી મોકો આપશે એવી મને અભ્યર્થના છે। અને હાલમાં 12 રૂમમાં 0 બેલેન્સમાંથી મેં વકીલો માટે 2 લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરેલું છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।